શિયાળામાં શાકભાજીનું વિશેષ મહત્વ નાનપણથી કહેવામાં આવે છે કે લીલા શાકભાજીનો ભોજનમાં સમાવેશ અચૂક કરવો. લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ફાઇબર્સ અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી આપણને તંદુરસ્ત રહેવામાં મદદ મળે છે. દરેક શાકભાજી અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. 1. રીંગણા. રીંગણામાં ફાઇબરની માત્રા ભરપૂર હોવાથી તે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે મદદ કરે છે. 2. કારેલા. ઝડપથી વજન ઘટાડવું હોય તો કારેલા ઉત્તમ વિકલ્પ છે. કારણ કે 100 ગ્રામ કારેલામાં ફક્ત 17 ગ્રામ કેલેરી હોય છે. આ ઉપરાંત કારેલાનું સેવન ડાયાબિટીસ અને કબજિયાતથી પીડિત લોકો માટે પણ ફાયદાકારક છે. 3. કોબી. 100 ગ્રામ કોબીમાં 26% જ કેલેરી હોય છે. જ્યારે 48.2 મિલીગ્રામ વિટામિન સી હોય છે. ઉપરાંત ફોસ્ફોરસ, વિટામિન્સ એ, બી, સીને એન્ટીઓક્સિડન્ટની માત્રા પણ રહેલી હોય છે. 4. દૂધી. દૂધીમાં પોષકતત્વ ભરપૂર માત્રામાં હોય છે. દૂધી પણ વજન ઘટાડવા તેમજ શરીરને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી છે. દૂધીમાં ફોલિક એસિડ, મેંગેનીઝ અને ઝિંક જેવા તત્વો રહેલા છે. 5. વટાણા. 100 ગ્રામ વટાણામાં ફક્ત 26% જ કેલેરી હોય છે. જ્યારે ફાઇબરનું પ્રમાણ 3.4 ગ્રામ જેટલું રહેલું હોય છે. અને વિટામિન્સ એ, સી, બી6 પણ પ્રખ્યાત માત્રામાં હોય છે. વટાણાનું સેવન પાચનની સમસ્યા તેમજ વજન ઘટાડવા માટે ઉપયોગી છે. 6. તુરિયા. તુરિયાનું સેવન કરવાથી લોહી સ્વસ્થ બને છે અને લીવર માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદમાં તુરિયાને પથરી મટાડવાનો રામબાણ ઇલાજ કહેવામાં આવ્યો છે. તુરિયાનું સેવન પથરીને ધીમે ધીમે પીગાળી દે છે અને શરીરમાં રક્તનું નિર્માણ કરે છે. 7. પાલક. પાલકને એક પોષકતત્વથી ભરપૂર સુપરફૂડ માનવામાં આવે છે. જેમાં વિટામિન્સ, ખનિજ અને એન્ટીઓક્સિડન્ટની માત્રા ઉચ્ચ પ્રમાણમાં હોય છે. જ્યારે કેલેરીની માત્રા ઓછી હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે અથવા ચુસ્ત શાકાહારી છે તેઓ માટે પાલક સર્વોત્તમ છે. પાલક વિટામિન એ, વિટામિન બી2, સી, ઈ અને કે, લોહ, કેલ્શિયમ, મેગ્નીશિયમ, મેંગનીઝ, પ્રોટીન અને ફાઇબરનો ભંડાર છે. 8. ફ્લાવર. ફ્લાવરમાં પ્રોટીન, વિટામિન અને ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. ઉપરાંત વિટામિન સી, કે, ફોલેટ તેમજ બી6 પણ પ્રચુર માત્રામાં હોય છે. જો કે પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર, આયર્ન જેવી જરૂરી ખનિજ તત્વો પણ એમાંથી મળી રહે છે. આથી ફ્લાવર આઈક્યુ લેવલને વધારવામાં સહાયક છે. આ ઉપરાંત ફ્લાવર શરીરમાં રહેલા બિનજરૂરી તત્વોને બહાર કાઢવામાં લીવરને મદદ કરે છે. તેમજ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 9. ભીંડા. ભીંડામાં પ્રોટીન, ફાઇબર તેમજ કેટલાય પ્રકારના ખનિજ તત્વો અને વિટામિન હોવાના કારણે ભીંડા આરોગ્ય માટે ફાયદાકારક છે. ગર્ભવતી મહિલા માટે પણ ભીંડા ઉત્તમ આહાર છે. ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ભીંડા મદદરૂપ બને છે. તેમજ ભીંડા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. 10. આદુ. આદુ પેટની દરેક સમસ્યામાં રાહત અપાવે છે. ઉપરાંત આદુ સંપૂર્ણ પાચનતંત્રને સશક્ત બનાવે છે. આદુમાં જિંજેરોલ્સ નામનો પોષકતત્વ શારીરિક દુખાવો અને સોજાની તકલીફમાં રાહત અપાવે છે. અને માંસપેશીના દુખાવામાં પણ આરામ મળે છે. આદુમાં વિટામિન બી6 અને બી5 હોય છે. તેમજ પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર જેવા ખનિજ તત્વો પણ રહેલા છે. આદુ ગેસ, શરદી, ઉધરસ તેમજ માસિક ધર્મ વખતે થતા દુખાવામાં પણ રાહત અપાવે છે. 11. ટમેટા. ટમેટા શક્તિ અને સુંદરતાનો ભંડાર છે. તેમજ ટમેટામાં લાઇકોપીન, બીટા કેરોટીન, ક્લોરોજેનિક એસિડ જેવા લાભદાયક એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે કેન્સર તેમજ હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં સહાયક બને છે.
ટમેટાનું સૂપ દરરોજ પીવાથી હિમોગ્લોબિનની માત્રામાં વધારો થાય છે. આમ શિયાળામાં આ દરેક પ્રકારના શાકભાજીનો નિયમિત રીતે આહારમાં સમાવેશ કરીને આરોગ્યને સ્વસ્થ બનાવો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.